Hello dear children, in the last lecture we have solved 2018's one practice paper. Now today we are going to solve the next PDF, next paper of last year's paper 3rd January 2020. See the syllabus of chapter 6 and 7 and supplementary reader 12, 13, 14, 15. આપણને સપ્લિમેન્ટરી રીડરના જે આ 4 ચેપ્ટર્સ છે એ અત્યારે આપણે રિફર કરશું નહીં. કેમ નહીં કરશું? કારણ કે આપણી પાસે અત્યારે જે સિલેબસ છે એની અંદર 6 થી 10 નંબરના ચેપ્ટર્સ આપણી પાસે કોર્સમાં છે એટલા માટે. તો એ જે ક્વેશ્ચન્સ ડિલીટ કરવાના રહેશે એ આપણે જોઈ લઈશું. સ્ટાઇલ ઓફ પેપર તમને ખબર જ છે. આપણે ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરતા જઈએ. વાય ડીડ ધી ઇન્સિડન્ટ ઓફ ધી ગર્લ blur from his mind. બરાબર, તો આપણી પાસે આ જે અહીંયા ક્વેશ્ચન્સ આપેલો છે તેની સાથે અહીંયા આન્સર્સ પણ જોઈ લઈએ. તો એની અંદર આન્સર્સ તમે જોઈ શકો છો. આપણી પાસે અહીંયા નેક્સ્ટ પેજ ઉપર આન્સર્સ પણ છે, તો તે જોતાં આપણને ખબર પડી જશે. આન્સર નંબર 1, the incident of the girl got blurred from his mind because there were other things on his mind. તો આ રીતે બાળકો આપણે આન્સર્સ લખવાનો છે. અહીંયા પીડીએફની અંદર હું તમને આન્સર પણ મોકલાવી દઉં છું, એટલે તમારે એના ઉપર સ્ટડી કરવાનો રહેશે. બરાબર છે બાળકો? ત્યાર પછી આપણે સેકન્ડ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. તો વેન ડીડ ધી રાઇટર રિમેમ્બર ધી ગર્લ? રાઇટરને ગર્લ ક્યારે યાદ આવે છે? ધી રાઇટર રિમેમ્બર ધી ગર્લ વેન ધી રિટર્ન જર્ની 2 months later. બરાબર, આખો આપણો આ સેકન્ડ લાઇનની અંદર એનો આન્સર આપેલો જ છે. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન ઉપર આવીએ. તો વાય વોઝ ધી ગર્લ પ્લીઝડ? શા માટે ગર્લ જે છે એ પ્લીઝડ થાય છે? તમને જ્યારે આવો ક્વેશ્ચન્સ કરવામાં આવે ત્યારે તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયાની અંદર આપણે કયા ક્વેશ્ચન્સના આન્સર લખવાના છે. બરાબર, ધી ગર્લ વોઝ પ્લીઝડ બીકોઝ ધી રાઇટર રિમેમ્બર હર આફ્ટર અ લોંગ ટાઈમ. હા, તો આનો લાસ્ટ લાઇનની અંદર એનો આન્સર આપેલો છે. બરાબર છે. ત્યાર પછી આપણે ફોર્થ ક્વેશ્ચન ઉપર આવીએ. મિસ્ટર બક્ષી અને હરીશવાળું જે 7th નંબરનું ચેપ્ટર છે એમાંથી આ લેવામાં આવેલો છે. ફોર્થ, વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ હરીશ ટુ ગીવ હિઝ હેબિટ અપ? બરાબર, હરીશની હેબિટ છોડાવવા માટે એને મિસ્ટર બક્ષીએ કઈ સલાહ આપી? તો એ સલાહની આપણે લાસ્ટ પેપરની અંદર પણ ચર્ચા કરી ગયેલા હતા. મિસ્ટર બક્ષી એડવાઇઝિસ હરીશ ટુ ગીવ હિઝ હેબિટ અપ, read an interesting news item or article from a newspaper or play on the tabla. બીજા પણ હજુ વેઝ છે એના, એ આ પ્રમાણે છે. બી વિથ હિઝ ફ્રેન્ડ્સ, ટોક ટુ ધેમ, પ્લે સમ ગેમ્સ ઓફ હિઝ ચોઇસ, કીપ હિઝ માઇન્ડ એન્ગેજ ઇન ધીસ કાઇન્ડ્સ ઓફ ડિફરન્ટ એક્ટિવિટીઝ. તો આ પહેલા પેરેગ્રાફની અંદર આ બધા આન્સર્સ અહીંયા એક જ ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નાવ ફિફ્થ ક્વેશ્ચન નંબર, ટુ હુમ ડઝ ધી એન્કર થેન્ક ફોર મેકિંગ ધી કોન્ફરન્સ સક્સેસફુલ? કોન્ફરન્સ સક્સેસફુલ બનાવવા માટે અહીંયા એન્કર કોનો થેન્ક કરે છે, કોને આભારની લાગણી વ્યક્ત કરે છે? તો કે ધી એન્કર થેન્ક્સ ટુ. કોને એન્કર થેન્ક કરે છે? તો એ વસ્તુ તમારે ધ્યાનથી જોવાની છે અને એક પણ જણ અહીંયા રહેવું જોઈએ નહીં. લાસ્ટ પેરેગ્રાફમાં એનો આન્સર છે ધી એન્કર થેન્ક્સ ટુ મિસ્ટર બક્ષી, ડૉક્ટર શાહ, બોયઝ એન્ડ ગર્લ્સ. આ 4 અંદર પોઈન્ટ આવશે. ધી એન્કર થેન્ક્સ ટુ મિસ્ટર બક્ષી, ડૉક્ટર શાહ, બોયઝ એન્ડ ગર્લ્સ ફોર મેકિંગ ધી કોન્ફરન્સ સક્સેસફુલ. તો આ રીતે અહીંયા આન્સર લખવામાં આવશે. નાવ 6th ક્વેશ્ચન નંબર, ઓબ્લાઇજ મીન્સ? ઓબ્લાઇજ એટલે શું? તો કે ઓબ્લાઇજનો અર્થ થશે થેન્કફુલ પણ થાય અને ગ્રેટફુલ પણ થાય. અને આપણી પાસે અહીંયા ઓપ્શન જે આપેલા છે તેની અંદર ડી ઓપ્શન આપશે, એ એન્ડ બી. કારણ કે એ થેન્કફુલ એટલે પણ ઓબ્લાઇજ થાય, ગ્રેટફુલ એટલે પણ ઓબ્લાઇજ થાય. ગ્રેટનો સ્પેલિંગ જોજો, મહાનવાળો ગ્રેટ નહીં, GRATE, ગ્રેટફુલ. બરાબર, તો એ પ્રમાણે અહીંયા આપણે આન્સર લખશું. ત્યાર પછી મિસ્ટર બક્ષી અને જિજ્ઞેશનો પેરેગ્રાફ છે, ડાયલોગ છે, એની નીચેના ક્વેશ્ચન્સ છે આપણે સોલ્વ કરી લઈએ.
વોટ ઇઝ રોંગ વિથ જિગ્નેશ પ્લાનિંગ? જિગ્નેશના પ્લાનિંગમાં શું રોંગ છે? કારણ કે એણે જે પ્લાનિંગ બનાવેલું એ બહુ મોટું પ્લાનિંગ હતું, એ મંથલી પ્લાનિંગ હતું, એ એની બહુ મોટામાં મોટી ભૂલ હતી. આપણે કોઈ પણ પ્લાનિંગ કરીએ તો એ પ્લાનિંગ એક વીકનું હોવું જોઈએ, નાનું હોવું જોઈએ. તો મંથલી પ્લાનિંગ એ સેકન્ડ લાઇનમાં એનો આન્સર આપેલો છે. આન્સર આ રીતે લખાશે: જિગ્નેશ મેડ મંથલી પ્લાનિંગ, સો ડેશ ધીસ ઇઝ wrong with his planning. Now question number 8. How does Mr. Bakshi advise Jignesh to plan to boost his confidence? Boost એટલે વધારવું. કોન્ફિડન્સ વધારવાને માટે મિસ્ટર બક્ષીએ જિગ્નેશને શું એડવાઇસ આપી? એટલે જિગ્નેશનો લેક ઓફ કોન્ફિડન્સ હતો, એટલા માટે એને સલાહ મળે છે. મિસ્ટર બક્ષી એડવાઇસીસ જિગ્નેશ that don't plan for a long period. બરાબર, અહીંયા આપેલું છે લાસ્ટ ટુ સેકન્ડ ડાયલોગની અંદર, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, બી પ્રેક્ટિકલ. ધીસ એડવાઇસીસ આર ગિવન બાય મિસ્ટર બક્ષી ટુ જિગ્નેશ ટુ પ્લાન ટુ બૂસ્ટ હિઝ કોન્ફિડન્સ. તો આ લાસ્ટ 2 લાઇન્સની અંદર એનો આન્સર આપેલો છે. નાઉ ક્વેશ્ચન નંબર 9. હુ આર ટોકિંગ હિયર? અહીં કોણ વાતો કરી રહ્યું છે? તો મિસ્ટર બક્ષી એન્ડ જિગ્નેશ આર ટોકિંગ હિયર. નાઉ ક્વેશ્ચન નંબર 10. ધી ગાર્ડ એન્ડ વિસલ. 2 શબ્દો આપેલા છે, આપણે એનો 2 શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. ધી ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. આ રીતે પણ આપણે આન્સર લખી શકીએ. 11th નંબર, લેટ્સ પ્રોબ્લેમ. તો લેટ્સ સોલ્વ હિઝ પ્રોબ્લેમ. આ રીતે આપણે આન્સર લખી શકીએ. ત્યાર પછી અહીં એક ઇન્ફોર્મેશન આપે છે, ડૉક્ટર APJ અબ્દુલ કલામ. બાળકો, તમને એક માહિતી આપું તો APJ અબુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. બાળકનું નામ અબ્દુલ છે, સરનેમ એની કલામ છે, અને અબ્દુલના ફાધરનું નામ જૈનુલાબ્દીન છે, જૈનુલાબ્દીનના ફાધરનું નામ પકીર છે, અને પકીરના ફાધરનું નામ અબુલ છે. આ રીતે એનું નામ પડે છે APJ અબ્દુલ કલામ. હવે એના વિશેની અહીંયા માહિતી આપેલી છે. બર્થ ડે છે, બર્થ પ્લેસ છે, એનું ફૂલ નેમ છે, ડિટેલ્સ એની પર્સનલ લાઈફ વિશેની છે, એનું એડ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, એક્સપિરિયન્સ છે, અને અવોર્ડ્સ છે. કયા યરમાં એને અવોર્ડ મળેલા હતા એની માહિતી છે, અને એની ડેથ ડેટ છે કે જ્યારે એ IIM શિલોંગની અંદર જ્યારે લેક્ચર આપતા હતા, અને એ જ સમયે લગભગ 27મી જુલાઈ 2015ને દિવસે એમને હાર્ટ એટેક આવ્યો હતો, અને એઓ એડ્યુકેશન સાથે સંકળાયેલા હતા, અને એ જ સમયે લેક્ચર આપતા આપતા જ એમનું ડેથ થયું હતું. તો એના પરથી એ ઇન્સ્પિરેટિવ ફિગર છે. તો એની નીચે બધા ક્વેશ્ચન્સ આપેલા છે, આપણે એના ક્વેશ્ચન્સના આન્સર સોલ્વ કરીએ, અને આને કહેવાશે નોન વર્બલ ટેક્સ્ટ. ઓકે, નાઉ સોલ્વ ધીસ ક્વેશ્ચન્સ. વેર વોઝ ડૉક્ટર APJ અબ્દુલ કલામ બોર્ન એન્ડ વેન? તો એક જ પ્રશ્નમાં 2 પ્રશ્નો જ્યારે પૂછાયેલા હોય ત્યારે આપણે એનો અડધો માર્કનો એક પ્રશ્ન બને છે. તો ક્યાં અને ક્યારે એટલે સ્થળ અને સમય બંનેની વાત કરવાની છે. આ રીતે એનો આન્સર લખાશે: ડૉક્ટર APJ અબ્દુલ કલામ વોઝ બોર્ન ઇન તમિલનાડુ on 15th October 1931. Now question number 13. Why did Kalam work as a newspaper vendor? સૌપ્રથમ જ્યારે એ કામ કરે છે ને ત્યારે પેપર એટલે કે આપણું છાપું ન્યૂઝપેપર એ વેચવાનું કામ કરે છે, ઘરે ઘરે જઈને વેન્ડર તરીકેનું વર્ક કરે છે, અને એમાંથી એની ફીસ ભરે છે. સો કલામ વર્ક એઝ અ ન્યૂઝપેપર વેન્ડર ટુ પે હિઝ ફીસ. નાઉ ક્વેશ્ચન નંબર 14. રાઇટ ધી ફૂલ નેમ ઓફ ડૉક્ટર APJ અબ્દુલ કલામ. તો અહીંયા સ્પેલિંગમાં અવુલ છે, અવુલ પણ બોલાવી શકીએ અને અબુલ પણ બોલાવી શકીએ. ABUL, Abul Pakir Jainullabbdin Abdul Kalam is the full name of Abdul Kalam. Now question last. How many types of awards did he get? Did આવી ગયું એટલે છેલ્લે get રહેશે. And when? એને કયા કયા પ્રકારના અવોર્ડ મળે છે અને ક્યારે મળે છે? તો જવાબ આપણને છેલ્લા 7મી કોલમની અંદર એનો આન્સર આપેલો જ છે. He got 3 awards. In 1981 he got Padma Bhushan, in 1919 he got Padma Vibhushan, and in 1997 he got Bharat Ratna Award. આ રીતે તમારે આન્સર એનો લખવાનો રહેશે. તો અહીંયા આપણે 16 નંબર સુધી 15 નંબર સુધીના ક્વેશ્ચન સોલ્વ કર્યા. નાવ 16. વેર ડીડ હી ડાય એન્ડ વેન? ક્યારે મૃત્યુ પામ્યા
અને ક્યાં મૃત્યુ પામ્યા? તો he died on 27th July 2015 while giving a lecture at IIM Shillong. Shillong is the name of place. Now question number 17. તો અહીંયા જે પેરેગ્રાફ બાળકો આપેલો છે એ ડોલ્ફિનનો છે, બરાબર. એ ડોલ્ફિન નો જે ચેપ્ટર્સ છે એ અત્યારે આપણા સિલેબસમાં 10 ચેપ્ટર સુધી જ છે, કારણ કે આપણે અહીંયા જોઈ લીધું છે કે અહીંયા 12 થી 15 નંબરના ડોલ્ફિનના ચેપ્ટર્સ પૂછાયા છે, એટલે આપણે આ પેરેગ્રાફ સોલ્વ કરશું નહીં. હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આપણો આવી ગયો છે. 21 થી 40 નંબરના જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એને આપણે સોલ્વ કરવાના છે. બોલનારનું નામ, સાંભળનારનું નામ અને અલગ અલગ પ્રકારના અહીંયા વાક્યો આપેલા છે આપણી સમક્ષ. સીમા સેઝ, કોમા, આઈ એમ ઇલ. તો અહીંયા સાંભળનાર નથી. સીમા સેઝ ધેટ એટલે આપણે સેઝનું સેઝ જ રહેવા દઈશું, સાંભળનાર નથી એટલે. અને સેઝ એ વર્તમાન કાળ છે એટલે અંદર પણ કાળ ચેન્જ થશે નહીં, માત્ર પ્રોનાઉન ચેન્જ થશે. આઈ આપેલું છે એટલે હું એટલે બોલનાર, વાક્યનો બોલનાર સીમા છે એટલે આઈનું ચેન્જ શી થશે, શી સાથે ઇઝ જ આવે, ઇલનું ઇલ જ રહેશે. ઇઝનું વોઝ આપણે કરીશું નહીં, કારણ કે સેઝ એ વર્તમાન કાળ સૂચવે છે એટલા માટે. સીમા સેઝ ધેટ, ધેટ અહીંયા કન્જક્શન તરીકે યુઝ થશે. શી ઇઝ ઇલ. નાઉ 22. મેરી સેડ, કોમા ઇન ઇન્વર્ટેડ કોમા, આઈ વિલ સ્ટડી. તો મેરી સેડ, સેડ એ ભૂતકાળ અહીંયા સૂચવે છે એટલે આપણે કાળ અંદર આઈએસમાં ચેન્જ કરી નાખશું. મેરી સેડ, સેડનું સેડ જ રહેશે કારણ કે સાંભળનાર નથી. જો સાંભળનાર હતે તો આપણે સેડ ટુનું ટોલ્ડ કરતે. મેરી સેડ ધેટ. આઈનું ચેન્જ મેરી પ્રમાણે થશે શી, પ્રોનાઉન ચેન્જ શી. વિલનું ચેન્જ વુડ અને વુડ સાથે બેઝ વર્બ સ્ટડી આવશે. આન્સર આવશે મેરી સેડ શી વુડ. મેરી સેડ ધેટ શી વુડ સ્ટડી. આ રીતે ક્વેશ્ચન નંબર 22 રહેશે. નાઉ 23. રુચિ સેડ ટુ હર ફ્રેન્ડ. આ ચોથા પ્રકારનો વાક્ય છે. કોમા એન્ડ ઇન્વર્ટેડ કોમા, ધી એક્ઝામ ઇઝ વેરી ઇઝી. તો અહીંયા આપણે બધું જ આપેલું છે. બોલનારનું નામ પણ છે, સાંભળનારનું નામ પણ છે. તો રુચિ ટોલ્ડ હર ફ્રેન્ડ ધેટ ધી એક્ઝામ ઇઝનું ચેન્જ વોઝ, વેરી ઇઝીનું વેરી ઇઝી. તો આ રીતે આન્સર આવશે. રુચિ ટોલ્ડ હર ફ્રેન્ડ ધેટ ધી એક્ઝામ વોઝ વેરી ઇઝી. ફૂલ સ્ટોપ. નાઉ ક્વેશ્ચન નંબર 24. રોહન સર સેડ ટુ ધી સ્ટુડન્ટ્સ, કોમા ઇન ઇન્વર્ટેડ કોમા, ધી હેલ્થ ઇઝ વેલ્થ. તો ધી હેલ્થ ઇઝ વેલ્થ એ ગુડ કોટેશન છે જેના કાળમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. આ યુનિવર્સલ ટ્રુથ છે એટલે એ ટાઈપ નંબર 5ની અંદર આવશે. તો રોહન સર એડવાઇઝડ અથવા ટોલ્ડ ધી સ્ટુડન્ટ્સ ધેટ ધી હેલ્થ ઇઝ વેલ્થ. ધીનો ટી અહીંયા સ્મોલ આવશે. નાઉ ક્વેશ્ચન નંબર 25. આઈ નીડ યોર હેલ્પ ઇન માય હોમવર્ક પ્લીઝ મમ્મી. દેવા સેડ. બરાબર. દેવા એના મમ્મીને કહે છે કે મને તારી હોમવર્કમાં હેલ્પ જોઈએ છે. બરાબર ખ્યાલ રાખજો બાળકો. બોલનાર કોણ છે અહીંયા? દેવા. પ્લીઝ કરે છે એટલે રિક્વેસ્ટેડ આવશે, અથવા ટોલ્ડ લખો તો પણ ખોટું નહીં પડે, પણ પ્લીઝ આપેલું હોય તો રિક્વેસ્ટેડ ફરજિયાત લખવાનું. દેવા રિક્વેસ્ટેડ હીઝ મમ્મી, હીઝ મોમ, હીઝ મધર ધેટ. આઈ નીડ આપેલું છે એટલે આઈ એટલે હું એટલે બોલનાર, વાક્યનો બોલનાર દેવા છે એટલે આઈનું ચેન્જ હી થશે. નીડ એ મૂળરૂપ છે તો નીડનો પાસ ફોર્મ નીડેડ થશે. યોર હેલ્પ એટલે તારી હેલ્પ, તારી હેલ્પ એટલે સાંભળનારની હેલ્પ, સાંભળનાર મમ્મી, મમ્મી ફિમેલ છે એટલે હર હેલ્પ. ઇન માય હોમવર્ક એટલે મારું હોમવર્ક, મારું એટલે બોલનારનું હોમવર્ક, બોલનાર છોકરો એટલે હીઝ હોમવર્ક. આન્સર આવશે દેવા રિક્વેસ્ટેડ ઓર ટોલ્ડ હીઝ મમ્મી ધેટ હી નીડેડ હર હેલ્પ ઇન હીઝ હોમવર્ક. નાઉ ક્વેશ્ચન નંબર 26. મેમ, વી લાઇક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વેરી મચ. ધી સ્ટુડન્ટ સેડ ટુ ધી ટીચર. તો અહીંયા બોલનારનું નામ, સાંભળનારનું નામ લખવાનું. જ્યારે મેમ, સર આપેલું હોય ત્યારે વિથ રિસ્પેક્ટ લખવાનું છે. ધી સ્ટુડન્ટ્સ ટોલ્ડ ધી ટીચર અથવા મેમ વિથ રિસ્પેક્ટ ધેટ કન્જક્શન તરીકે. હવે સાંભળજો ચેન્જ શું થશે તે. વી લાઇક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો વી એટલે અમને એટલે બોલનારને, બોલનાર સ્ટુડન્ટ્સ ભલે તમે હોય પણ તે સ્ટુડન્ટ્સ કોઈક બીજા પણ હોઈ શકે એટલે આપણે ધે લખીશું. ધેટ ધે લાઇકડ, LIKED, they like direct indirect speech very much.
આ રીતે આપણે આન્સર અહીંયા લખી દઈએ. નાઉ 27. રોશી, આઈ હેવ પુટ ધી મની ઓન ધી ટેબલ, હર ફાધર સેડ. રોશી, આઈ હેવ પુટ ધી મની ઓન ધી ટેબલ. હેવ પુટ એટલે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ આવ્યો. જ્યારે પૂર્ણ વર્તમાન કાળ આવે ત્યારે પૂર્ણ ભૂતકાળ થાય. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે આન્સર લખીએ. હા, હર ફાધર આપેલું છે એટલે રોશીના ફાધર આવશે. બરાબર, રોશીના ફાધર બોલનાર તરીકે. રોશીઝ ફાધર ટોલ્ડ હર ધેટ આઈ હેવનું બોલનાર એટલે હી થશે. હી એટલે અહીંયા એના ફાધર તરીકે ધેટ હી હેવનું હેડ થાય, પુટનું પુટ જ રહેશે. ધેટ હી હેડ પુટ ધી મની ઓન ધી ટેબલ. રોશીઝ ફાધર ટોલ્ડ હર ધેટ હી હેડ પુટ ધી મની ઓન ધી ટેબલ. આ રીતે અહીંયા ક્વેશ્ચનનો આન્સર કમ્પ્લીટ થશે. નાવ નેક્સ્ટ, શી હેઝન્ટ સ્લેપ્ટ સિન્સ યેસ્ટરડે. આઈ સેડ ટુ માય પાપા. મેં મારા પપ્પાને કહ્યું કે તેણી ગઈકાલની રાત્રિથી સૂતી જ નથી. હેઝન્ટ સ્લેપ્ટ આ પણ પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય હેડન્ટ સ્લેપ્ટ. અહીંયા નિયરેસ્ટ વર્ડ્સ યેસ્ટરડે આપેલું છે તો એનું ધી પ્રીવિયસ ડે થશે. તો આ રીતે તમારે ચેન્જ કરવાનું છે. પ્રોનાઉન શી છે તો શીમાં તમને ખબર છે પ્રોનાઉનનો રૂલ નંબર 3. પ્રોનાઉનનો રૂલ નંબર અહીંયા 3 આપણી પાસે અહીંયા આપેલો જ છે. તો પ્રોનાઉનના રૂલ નંબર 3 પ્રમાણે આપણે જોઈ લઈએ. તો અહીંયા હી શી કે ઇટ જો આપેલું હોય તો અહીંયા કંઈ પણ ચેન્જ થશે નહીં. આન્સર આ રીતે આવશે. I told my papa that she hadn't slept since the previous day or the day before. આ રીતે ક્વેશ્ચન નંબર 28 અહીંયા કમ્પ્લીટ થશે. નાવ 29. He said, કોમા ઇન ઇન્વર્ટેડ કોમા, I had already left. તો he said આપેલું છે તો અહીંયા સાંભળનાર કોઈ નથી એટલે saidનું said રહેશે. He said that he had already left. હા, આઈનું ચેન્જ he થશે. He had already left. તો had ઓલરેડી લેફ્ટ તો અહીંયા પૂર્ણ ભૂતકાળ છે તો એનું કંઈ પણ ચેન્જ નહીં થાય, એઝ ઇટ ઇઝ રહેશે. નાવ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 30. મિસ્ટર શાહ સેડ, આઈ અરાઇવ્ડ બિફોર યુ માય સન. એટલે મારા સનને કહે છે. મારો સન એટલે કોનો? બોલનારનો સન. બોલનારનો સન એટલે કોણ? મિસ્ટર બોલનાર, મિસ્ટર શાહ. તો આ રીતે આન્સર લખાશે. મિસ્ટર શાહ ટોલ્ડ હિઝ સન. કંજક્શન તરીકે ધેટ. બરાબર. આઈ અરાઇવ્ડ સાદો ભૂતકાળ. આઈ એટલે અહીંયા બોલનાર, બોલનાર મિસ્ટર શાહ મેલ એટલે હી આવશે. ત્યાર પછી અહીંયા અરાઇવ્ડ એ સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ એટલે હેડ અરાઇવ્ડ. બિફોરનું બિફોર. યુ છે તો યુ એટલે સાંભળનાર, સાંભળનાર મિસ્ટર શાહનો છોકરો, છોકરો એટલે મેલ એટલે આપણે હીમ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 31 આવશે. ડિયર સર, we are giving the exams now. We said. We said. તો we told the teacher. બરાબર. ધી સર છે એટલે સર પણ લખો તો ચાલે, ટીચર પણ લખો તો ચાલે. We told the teacher sir with love. હા, ડિયર આપેલું હોય ત્યારે આપણે with love લખવાનું હોય છે. with love that વી આર ગિવિંગ એટલે અમેનું શું થઈ જાય? વી વર ગિવિંગ. બોલનાર વી છે એટલે એનું કંઈ પણ ચેન્જ નહીં થશે. સર વિથ લવ ધેટ વી વર ગિવિંગ ધી એક્ઝામ્સ. નામનું ચેન્જ ધ્યાન થશે. નાવ ક્વેશ્ચન નંબર 32. આઈ સેડ ટુ માય લિટલ સિસ્ટર ધી સન ઇઝ હોટ. હા, આઈ ટોલ્ડ માય લિટલ સિસ્ટર ધેટ સન ઇઝ હોટ. સન ઇઝ સૂર્ય ગરમ જ હોય છે. આ એક સનાતન સત્ય છે એટલે આની અંદર કંઈ પણ ચેન્જ આપણાથી થઈ શકે નહીં. આ યુનિવર્સલ ટ્રુથ કહેવાય, જોગ્રાફિકલ મેટર કહેવાય. સો 32નો આન્સર આઈ ટોલ્ડ માય લિટલ સિસ્ટર ધેટ સન ઇઝ હોટ. નાવ ક્વેશ્ચન નંબર 33. અવર SS ટીચર સેડ, કોમા ઇન ઇન્વર્ટેડ કોમા, સ્ટુડન્ટ્સ બાબર ડાઇડ ઇન અર્લી 1600 AD. તો 1600 ADની અંદર બાબર મૃત્યુ પામ્યા હતા. તો આ પણ ભૂતકાળનું સનાતન સત્ય છે એટલે એમાં સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ નહીં થાય. બરાબર. આના પણ વાક્યો મેં તમને કરાવેલા છે. તો આન્સર આ રીતે આવશે. અવર SS ટીચર ટોલ્ડ અસ
અસ અથવા તો ધી સ્ટુડન્ટ્સ ધેટ બાબર ડાઈડનું ડાઈડ જ રહેશે, હેડ ડાઈડ નહીં થાય કારણ કે ભૂતકાળનું સનાતન સત્ય છે, ઇતિહાસની બાબત છે. બાબર ડાઈડ ઇન અર્લી 1600 AD. આ રીતે આન્સર લખાશે. નાવ 34. વી હેવ 7 days ઇન અ વીક. આપણને અઠવાડિયાના 7 દિવસો હોય છે. માય ગ્રેન્ડ મધર સેડ ટુ મી. તો આન્સર અહીંયા શું આવશે? સ્પીકર્સ નેમ માય ગ્રેન્ડ મધર, સેડ ટુનું ચેન્જ ટોલ્ડ, મી એ મી જ રહેશે, કંજક્શન તરીકે ધેટ આવશે અને બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે એ એક યુનિવર્સલ ટ્રુથ છે. સો આન્સર ઇઝ માય ગ્રેન્ડ મધર ટોલ્ડ મી ધેટ વી હેવ 7 days ઇન અ વીક. Now next question number 35. There are countless stars in the sky and stars shine at night. Pinkish shades. પિંકેશે ને પિંકીને કહ્યું કે આકાશમાં ખૂબ ઘણા બધા તારાઓ હોય છે અને બધા ચમકે છે. તો એમાં કંઈ નવાઈની વાત નથી અને એ પણ યુનિવર્સલ ટ્રુથ છે, જોગ્રાફિકલ મેટર છે. સો આન્સરની અંદર આરએસમાં તમારે કાર્ડ ચેન્જ નહીં થઈ શકે બાળકો. તો આન્સર આ રીતે આવશે. 35ની અંદર પિંકેશ સેઝ છે ને, એટલે આપણે પિંકેશ ટેલ્સ લખશું. સી પિંકેશ સેઝ છે, જોયું તમે અંતે? હા, ઓકે. So Pinkish tells Pinky that there are countless stars in the sky and stars shine at night. અહીંયા આરનું કોઈ પણ ચેન્જ નહીં થાય, શાઇનનું પણ કોઈ પણ શોન નહીં થાય, બરાબર? સાઇનનું શાઇન જ રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 36. એન્જિન ઇઝ ધી બેકબોન ઓફ અ કાર. એન્જિન જે હોય છે ને એ બેકબોન હોય, મેઇન સપોર્ટિંગ હોય, બરાબર? તો એ બધાને જ ખબર હોય, એમાં કંઈ નવાઈની વાત ના હોય. તો માય ફાધર ટોટ મી, મારા પપ્પાએ મને શીખવ્યું. તો આની અંદર પણ એક યુનિવર્સલ ટ્રુથ કહેવાય, અનચેન્જિંગ મેટર કહેવાય. સો ક્વેશ્ચનનો આન્સર આ રીતે બનશે. સ્પીકર્સ નેમ માય ફાધર, રિપોર્ટિંગ વર્બ ટોટ, લિસનર્સ નેમ મી, ધેટ કંજક્શન, એન્જિન ઇઝ ધી બેકબોન ઓફ અ કાર. The answer is this way. My father taught me that engine is the backbone of a car. Now, question number 38. The rain is raining in rainy season. ચોમાસામાં વરસાદ પડે છે. તો ચોમાસામાં જ વરસાદ પડે એ બધાને જ ખબર હોય. તો આ રીતે આપણો આન્સર લખાશે. I said to my little sister. તો said to નું ચેન્જ ટોલ થશે. સ્પીકર્સ નેમ I, listeners name my little sister. I told my little sister that the rain is raining. વોઝ નહીં થશે, ઇઝ જ રહેશે. ધી રેઇન ઇઝ રેઇનિંગ ઇન રેઇની સિઝન. જોગ્રાફિકલ મેટર કહી શકીએ અને આપણે ભૌગોલિક રચના કહી શકીએ. નાવ ક્વેશ્ચન નંબર 39. શ્રીરંગ સેડ ટુ અસ નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એ જ શક્તિ છે. હા, તમારી પાસે જ્ઞાન હોય, બરાબર, તો એ ખૂબ જ મુખ્ય કહેવાય. ટેલેન્ટ એ ખૂબ જ સારી વસ્તુ કહેવાય. એ જ નોલેજ છે, તમારું ટેલેન્ટ છે, એ જ તમારે પાવરફુલ બનાવે છે, નહીં કે મની માઇન્ડેડ. સો ક્વેશ્ચનનો આન્સર આ રીતે લખાશે. શ્રી રંગ ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર. ઇઝનું ઇઝ જ રહેશે. જેમાં આપણે એમેઝોનનું વોઝવર કરી દઈએ એ નથી કરવાનું. નાવ ક્વેશ્ચન નંબર 40. લાસ્ટ ક્વેશ્ચન. રાધા સેડ ટુ મોહન આઈ એમ બિઝી નાવ. રાધાએ મોહનને કહ્યું કે હું તો બિઝી છું. તો રાધાનું ચેન્જ સ્પીકર્સ નેમ રાધા, સેડ ટુનું ચેન્જ ટોલ્ડ, મોહનનું મોહન, કંજક્શન તરીકે ધેટ આવશે. આઈ એટલે બોલનાર, રાધા ફિમેલ એટલે શી થશે. હવે એમિઝાનું આપણે વોઝવર કરી દઈએ છીએ તો અહીંયા સી સાથે વોઝ આવશે, બિઝીનું બિઝી અને નાવનું ચેન્જ ધેન. ધી આન્સર ઇઝ ધીસ વે. રાધા ટોલ્ડ મોહન ધેટ શી વોઝ બિઝી ધેન. ત્યાર પછી તમારે અહીંયા જોડકા જોડવાના છે, મેચ એ વિથ બી. તમારી પાસે અહીંયા જે શીખ્યા સિલેબસની અંદર એ અને બી, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને કોન્ટ્રાસ્ટ તમે આ વખતે શીખ્યા નથી, એટલે આપણે સોલ્વ તો કરીશું પણ તમે એબિલિટી શીખ્યા છો. જે ક્વેશ્ચન તમે શીખ્યા હોય એ જ સિલેબસમાં આવશે, પણ આપણે સોલ્વ કરી લઈએ. આઈ કેન રાઇટ ઇનડાયરેક્ટ નરેશન વેરી પરફેક્ટલી. હું ઇનડાયરેક્ટ નેરેશન ખૂબ જ પરફેક્ટલી લખી શકું છું, તો આ મારી એબિલિટી છે. સો 41માં સી આન્સર આવશે. 42. આઈ ઇન્જર્ડ યેટ આઈ ડીડ માય હોમવર્ક. બરાબર, હું ઇન્જર્ડ થઈ છતાં પણ મેં મારું હોમવર્ક કર્યું. તો આ વિરોધાભાસ છે, એટલે કોન્ટ્રાસ્ટ આની અંદર આન્સર આવશે. 42માં બી આન્સર આવશે. કોન્ટ્રાસ્ટ અત્યારે આપણા સિલેબસમાં નથી. સેકન્ડ પ્રિલિમિનરી એક્ઝામ આપણી કમ્પ્લીટ થાય એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કમ્પ્લીટ કરીને આગળના લેંગ્વેજ ફંક્શન કવર કરીશું. નાવ સેક્શન ડી, અને આ
અહીંયા એસે તમારી સમક્ષ આપેલા છે. ફર્સ્ટ ઇઝ માય ડ્રીમ રોબોટ, જે અત્યારે પણ તમારે 5 એસે જે કરવાના છે એમાંથી આ એક આવશે. એટલે માય ડ્રીમ રોબોટ 10th સ્ટાન્ડર્ડમાં પણ ખૂબ જ મહત્ત્વનો છે, એટલે એ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી 43 વિઝિટ ટુ અ નેચર એડવેન્ચરસ પ્લેસ. બરાબર, એક એસે તમને બહારનો પૂછાય તો એ બહારનો એસે તમારી સમક્ષ અહીંયા આપેલો છે. ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, તો પિક્ચર ડિસ્ક્રિપ્શનની પણ હું અહીંયા સાથે તમને PDF મોકલાવું છું. બાળકો, તમને પિક્ચરમાં જે દેખાય તે તમે લખી શકો છો. તો તમે એવું લખો કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ મકર સંક્રાંતિ. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઓન 14th January. All are very enjoying this festival. Festival can change us. All wears new clothes on that day, and all are happy on that day. It is the holiday. So there are many children on the ground. There are many persons or people who are flying the kites from their home, from their terrace, from their roof. So there are many kites in the sky. The kites are very colorful. The kites are flying. One boy is tying a notes on kite. Two boys are talking with each other. One boy is try to help for the flying kites. There is a one little boy also, and he is looking at his father, and the man who is elder is flying the kite in the sky, and all are very enjoying this day. There are many reels, there are many kites on the ground or on the surface. So we can see many temples, we can see many houses, we can see many trees surrounding the area surrounding the house. So this, I like this picture very much. So it is the celebration of Kite Day. આ રીતે તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરી શકો છો, અને આ કાઇટ ડે ફેસ્ટિવલનું પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારી પાસે છે. હવે લગભગ હું એકાદ લેક્ચરની અંદર તમને આ બધા પિક્ચર ડિસ્ક્રિપ્શન ફરી પાછા આ વખતે હું એક્સપ્લેન કરીશ, જે તમે વીસી ખત્રી ગ્રામર બુકની અંદરથી પણ કર્યા છો. તમારી પાસે અહીંયા આન્સર કી પણ પ્રોવાઈડ કરેલી છે 1 by 1 ક્વેશ્ચનની. બરાબર છે બાળકો? કંઈ પણ ક્વેરી હોય તો તમે ક્વેરી બોક્સમાં ક્વેરી સેન્ડ કરી શકો છો. સેકન્ડ ટેસ્ટની તમે તૈયારી કરી જ હશે. 10મી તારીખે આપણું ઇંગ્લિશનું પેપર છે. MCQ પણ 25 માર્કના છે. 25 માર્કનો પાર્ટ B છે. ઓનેસ્ટીથી તમે પરીક્ષા આપશો એવી શુભેચ્છા સાથે આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. બાય બાય.